કયું નિયમ લેવું આપણે એની ચોખવટ કરી દઈએ. આ બધા નિયમ પડ્યા કરી અને એક જ નિયમ લઈ જાય જેવું તે કયું હરિદાસ મહાત્માની એક વાણી કે અહીં પૂરું કરી દઉં એટલે એમાં નિયમ આવી જાય બધા કે પ્રગટ પોપટ બોલે છે પાંદરે ગુપત છે ઉનકા ગામા દ્વાદશ ઉપર દેવ બિરાજે સન્મુખ જળ કે સામા તેને પૂજુગા કરબીની બાજા તાલ બજાવે बिना जीवाए गुण गावे अधर मैल अनड़ का मारे वो तो पाँव बिना चल जावे वाणी ने पहुंचे खानी ने पहुंचे पहुंचे ने कामा सदगुरु मारा वचन सुर એને ગુરુ કીધો હાથ પગ વાળો કોઈ ખરો सदगुरु मारा वचन स्वरूपी उनका नाम है उनामा ते में पूजूंगा इस संशय भेद अगम से सूझे संशयना इशारो ઈશારાથી મળે તો કે અગમથી અગમ એટલે હું આપણે કઈ ખબર નથી એવું હારો ખબર નથી અને ખબર પડી જાય એટલે અગમ મટી જાય કે ન મટી જાય હવે અગમ મટી જાય તો અગમ શબ્દ રિયાજ સુધીમાં તો રામદેવ પીર એમ કે છે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો તો પછી એનો છે કે આપણે ગમનો ભેદ જાણી લે અગમ એ અગમ જ છે એની કોઈથી ગમ ન થાય પણ આ અગમની ગમ કરવાની છે ગમ કરતા જાણ જે અજાણ છે ને એટલે ગંગા સતી કે જાણે જેવી આ વસ્તુ છે અજાણી પાનબાઈ આ બધું અજાણીમાં જ રહી જાય એ સંશય વેદ અગમ સે સુજે કથ્યા મથ્યા મેં નાવે હરિદાસ ખમિયા કા સરના હો તો પ્રેમી જન કોઈ પામે એ પ્રેમી